તો બજેટ આવી રહ્યું છે અને એ કોઈ સાધારણ સરકારી રિપોર્ટ નથી. ના ના, આ તો રોકાણકારો માટે એક એવી ઘટના છે જે આખા વર્ષની દિશા નક્કી કરી શકે છે. ખરેખર એક હાઈ-સ્ટેક્સ ગેમ જેવી વાત છે. તો ચાલો આખી વાતને બરાબર સમજવા માટે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું એના પર એક નજર નાખી લઈએ. તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આખરે એવું તે શું છે આ બજેટમાં. કેમ એક જ દિવસ આખા ફાઇનાન્શિયલ વર્લ્ડમાં આટલો બધો ખળભળાટ મચાવી દે છે? સ્વાભાવિક છે કે આવો સવાલ થાય જ કે ભાઈ ખાલી એક ભાષણથી માર્કેટમાં આટલી બધી ઉથલપાથલ કેમ મચી જાય છે. વેલ, આનો જવાબ એ આપણને પાછલા વર્ષોના આંકડાઓમાંથી મળશે. જુઓ, આ ટેબલ પર એક નજર નાખો. એકદમ સ્પષ્ટ છે કે બજેટના દિવસે બજારમાં કેવા જોરદાર ઉતાર-ચઢાવ આવે છે. મતલબ ટ્રેડર્સ માટે કમાણીની મોટી તાકો પણ છે, પણ હા, સાથે સાથે જોખમ પણ એટલું જ મોટું છે. હવે આપણે આગળની ચર્ચાઓમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આપણી અર્થવ્યવસ્થાનું રિપોર્ટ કાર્ડ કેવું છે. કારણ કે આખું બજેટ આ પાયા પર જ તો બનશે. તાજેતરમાં જે ઇકોનોમિક સર્વે આવ્યો છે એ બતાવે છે કે આપણી અર્થવ્યવસ્થાનું પ્રદર્શન એકદમ મજબૂત રહ્યું છે. અને એટલું જ નહીં, ભારત સતત ચોથા વર્ષે દુનિયાની સૌથી ઝડપથી વિકસિત મુખ્ય અર્થવ્યવસ્થા બન્યું છે. અને આંકડાની વાત કરીએ તો અર્થતંત્ર 7.4%ના મજબૂત દરે વૃદ્ધિ પામશે એવો અંદાજ છે. આ આંકડો બતાવે છે કે અંદરખાને ગતિ ઘણી સારી છે. અને આ મજબૂત વૃદ્ધિને ટેકો કોણ આપે છે? આપણો વિદેશી હુંડિયામણનો વિશાળ ભંડાર. સમજી લો કે આ એક મોટી સુરક્ષા કવચ જેવું છે જે આપણને બહારના આર્થિક ઝટકાઓથી બચાવે છે. તો આપણી અર્થવ્યવસ્થા તો મજબૂત પાયા પર છે. એટલે હવે બધાનું ધ્યાન એક ખૂબ જ મહત્વના અને ચર્ચાસ્પદ મુદ્દા પર કેન્દ્રિત થયું છે. અને એ છે રોકાણ પરના કરવેરા. અને આ આખી ચર્ચાના કેન્દ્રમાં છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ, જેને આપણે ટૂંકમાં LTCG કહીએ છીએ. અહીં મુખ્ય મુદ્દો એ છે કે સ્ટોક માર્કેટમાંથી થતા નફા પર અને ડેટ ફંડ્સ જેવા પ્રમાણમાં સુરક્ષિત રોકાણમાંથી થતા નફા પર જે ટેક્સ લાગે છે એમાં તફાવત છે. અને આ જ અસમાનતા અત્યારે ચર્ચાનો મુખ્ય વિષય બની છે. અને આ તફાવત ત્યારે વધારે સ્પષ્ટ થયો જ્યારે સરકારે ડેટ ઇન્વેસ્ટર્સ માટે એક ખાસ લાભ, જેને ઇન્ડેક્સેશન કહેવાય છે, એ હટાવી દીધો. ઇન્ડેક્સેશનથી શું થતું હતું? એ મોંઘવારીને ધ્યાનમાં લઈને ટેક્સનો બોજ ઓછો કરવામાં મદદ કરતું હતું. એક્સપર્ટ્સનું તો એવું માનવું છે કે જો આ ટેક્સના નિયમોને થોડા સરળ બનાવવામાં આવે તો બજારનું સેન્ટિમેન્ટ ઘણું સુધરી શકે છે. આનાથી ભારતીય બજારો સ્થાનિક અને વિદેશી બંને રોકાણકારો માટે વધુ આકર્ષક બની શકે છે. હવે આ જે ટેક્સની ચર્ચા ચાલી રહી છે એના લીધે બજારમાં બે અલગ અલગ ગ્રુપ બની ગયા છે. અને બંનેની પોતાની અલગ અલગ અપેક્ષાઓ છે, એમની પોતાની વિશલિસ્ટ છે. ચાલો એને સમજીએ. એક તરફ છે સ્ટોક માર્કેટ. એ લોકો શું ઈચ્છે છે? સીધી વાત, ટેક્સમાં ઘટાડો. એમને લાગે છે કે જો ટેક્સ ઘટશે તો રિટર્ન વધશે અને જે વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે એ ટ્રેન્ડ પણ બદલાઈ શકે છે. પણ પછી બીજી તરફ છે બોન્ડ માર્કેટ. એ લોકો એકદમ સાવચેત છે. એમને મોટા ટેક્સ કટમાં રસ નથી. એમના માટે શું મહત્વનું છે? સરકારની નાણાકીય શિસ્ત અને દેવું કાબૂમાં રહે એ. તો એક તરફ આશા છે અને બીજી તરફ સાવધાની. બસ આ જ અનિશ્ચિતતા બજેટના દિવસે બજારમાં તોફાન લાવે છે. અને આ તોફાન પાછળ એક ખાસ માર્કેટ મિકેનિઝમ કામ કરે છે. આ ઘટનાને કહેવાય છે આઈવી ક્રશ. અને જે કોઈ પણ બજેટના સમયે ટ્રેડિંગ કરતું હોય એના માટે આ કોન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી છે. તો આ કામ કઈ રીતે કરે છે? સમજો, બજેટ પહેલાં અનિશ્ચિતતા ચરમસીમાએ હોય છે. એટલે ઓપ્શન્સના પ્રીમિયમ એટલે કે એની કિંમત ખૂબ વધી જાય છે. પછી જેવું બજેટ રજૂ થાય એટલે અનિશ્ચિતતા ખતમ. અને જેવી અનિશ્ચિતતા ગઈ એટલે પેલા જે ફૂલેલા ભાવ હતા એ ધડામ દઈને નીચે પડે છે. ઓકે, તો આ બધી વાતને ભેગી કરીએ તો હવે સવાલ એ છે કે જ્યારે નાણામંત્રી પોતાનું ભાષણ આપશે ત્યારે આપણે કઈ મુખ્ય બાબતો પર નજર રાખવાની છે? જુઓ, 4 મુખ્ય સંકેતો છે જેના પર ધ્યાન આપવું પડશે. પહેલું, LTCG ટેક્સમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. બીજું, રાજકોષીય ખાધનો લક્ષ્યાંક શું છે. ત્રીજું, સરકાર બજારમાંથી કેટલું ઉધાર લેવાની યોજના ધરાવે છે. અને ચોથું, કોઈ મોટા માળખાકીય સુધારાની જાહેરાત થાય છે કે નહીં. આ 4 મુદ્દાઓ જ બજારની દિશા નક્કી કરશે.
તો આખરે વાત આવીને એના પર જ અટકે છે. શું બજેટ સ્ટોક માર્કેટને ખુશ કરવા માટે ટૂંકા ગાળાની વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશે કે પછી બોન્ડ માર્કેટને ભરોસો આપવા માટે લાંબા ગાળાની સ્થિરતાનો માર્ગ અપનાવશે? આ જ સૌથી મોટો સવાલ છે અને બજારો શ્વાસ રોકીને આ જ જવાબની રાહ જોઈ રહ્યા છે.